નમસ્કાર, સ્વાગત છે તમારું અડીખમ ગુજરાતમાં. સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લામાંથી, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ખાનપુર તાલુકાના બાકુરમાં ભાજપનો ઐતિહાસિક અને ભવ્ય વિજય થયો છે. આવો જોઈએ આ વિશેષ અહેવાલ. બાકુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. બાકુર જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવાર ભાવનાબેન પટેલ અને તાલુકા પંચાયતની સીટ પરથી સોનલબેન હરિજને પ્રચંડ બહુમતી સાથે જીત નોંધાવી છે. પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો પરથી ચોમેરની અભિનંદનની વર્ષા થઈ હતી. આ ભવ્ય જીત બાદ બાકુર ગામમાં જાણે દિવાળી જેવો માહોલ જામ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ હતી. ગામમાં ડીજેના તાલે ગરબા યોજાયા હતા અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વિજયોત્સવ મનાવ્યો હતો. આ જીત માત્ર ઉમેદવારોની નથી, પરંતુ જનતાના અડગ વિશ્વાસ, કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમનું પરિણામ છે. બાકુરની જનતાએ વિકાસને પસંદ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ માત્ર પ્રગતિના માર્ગ પર જ આગળ વધવા માંગે છે. આ ઐતિહાસિક જીત પાછળ ખાનપુર તાલુકા મંડળના મહામંત્રી પિંકેશ ઉપાધ્યાયની અવિરત મહેનત, સંગઠન શક્તિનો સિંહ ફાળો રહ્યો છે. તેમના સશક્ત સંકલન અને માર્ગદર્શને કાર્યકર્તાઓમાં એક નવી ઉર્જા ભરી દીધી છે. આ શાનદાર વિજયથી હવે બાકોર અને ખાનપુર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વધુ ગતિથી અને બમણાદોરથી કાર્ય કરવામાં આવશે તેવો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. મહીસાગરના અન્ય તમામ સમાચારો જોતા રહો અડીખમ ગુજરાત પર. નમસ્કાર.